ઋષિભાઈને કહેવું એવું છે કે હું એટલે મારા બ્રધર જોડે છેલ્લા 15-17 વર્ષથી અમારે સંકળાયેલા હતા, પણ એમને પોતાની એવી ઈચ્છા હતી કે હું સ્વતંત્ર રીતે હું મારો પોતાનો ધંધો કરું, અને એમના ફેમિલી બેકગ્રાઉન્ડ સંપૂર્ણ ફેમિલી બેકગ્રાઉન્ડ એમનું બિઝનેસથી સંકળાયેલું છે, અને એમાંથી એમને પોતાની સ્વતંત્ર ધંધો કરવાની ઈચ્છા જાગૃત થઈ અને 2004માં એમણે પોતાની ફેક્ટરીની સ્થાપના કરી. જી કેતનભાઈ, આ સ્ટેજ પર પહોંચવા માટે રોશનભાઈએ ઘણી મહેનત કરવી પડી હશે, અથાગ મહેનત કરવી પડી હશે, તો તેમને પૂછો કે તેમના જે મહેનતના એ દિવસો હતા તે કેવા હતા? રોશનભાઈનું કહેવું એવું છે કે શરૂઆતમાં તમારી વાત સાચી કે બહુ તકલીફ પડી હતી, પણ તકલીફ એટલા માટે પડી હતી કે જે પણ મેં મારા 15-17 વર્ષના અભ્યાસ દરમિયાન, ધંધાના અભ્યાસ દરમિયાન મારી જોડે મારા સભ્યો, ફેમિલી સભ્યો મારી જોડે સંકળાયેલા હતા, પણ સ્વતંત્ર રીતે જયારે મેં પોતાનો ધંધો જયારે ચાલુ કર્યો, એ તે મારો કોન્સેપ્ટ હતો કે મારે કશું કરવું છે, તો એ મારા દિમાગની અંદર મેં બેસાડી જે પણ તકલીફો હતી એ બધી તકલીફોને મેં ગમે તેમ કરીને એનો મેં સામાન્ય રીતે કે જે નોર્મલ માણસો જે પ્રયાસ કરે છે એ પ્રમાણે મેં પ્રયાસ કર્યો, અને એમાંથી મને ઘણા બધા રસ્તા મળ્યા, અને એ રસ્તાને હું શીખતો હું આગળ આવે છું. જી કેતનભાઈ, અત્યારે જે કોમ્પિટિશનનો જે સમય ચાલી રહ્યો છે અને તેમાં પણ રોશનભાઈ 12 ધોરણ સુધી તેમને અભ્યાસ કર્યો છે, અને અત્યારે તો એજ્યુકેટેડ જે વ્યક્તિઓ છે તેને પણ આગળ આવવા માટે સ્ટ્રગલ કરવી પડતી હોય છે, તો તેમને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ સ્ટેજ સુધી પહોંચવા માટે? એમને એવું કેવું છે રોશનભાઈનું કે ધંધાની અંદર તો કોમ્પિટિશન રહ્યા જ કરે, પણ મેં એટલે મારી વસ્તુને, મારી જે પ્રોડક્ટને અને સર્વિસને સારામાં સારી સર્વિસ, કસ્ટમરને સારામાં સારી સર્વિસ, સારામાં સારી ક્વોલિટી આપવાનો મેં પ્રયાસ કર્યો, અને એમાંથી અને લોકોની એક મને ચાહના મળી, અને લોકોની એક ભાવના એવી હતી કે ભાઈ હું બધી જ છું, તો લોકોએ મને એ બેઝથી પણ મને લોકોએ સારો એવો સપોર્ટ કર્યો, એમાંથી હું ઘણો બધો આગળ આવી શકું છું. જી રોશનભાઈ જે આ સ્ટેજ પર પહોંચ્યા છે કે તેઓ ભારતના મૂકબધીરમાં સૌથી મોટા ઉદ્યોગપતિ છે, તો આની પાછળ તેના પરિવારજનોનો કેટલો સપોર્ટ છે, તેમને કેટલો સપોર્ટ કર્યો તેમને આ સ્ટેજ સુધી તેઓ પહોંચે તે માટે? એમાં રોશનભાઈને એવું કેવું છે કે સૌથી પહેલો જો હું કહું કોઈનો સપોર્ટ, મારા ફેમિલી મેમ્બરનો જો સપોર્ટ મને મળ્યો તો સૌથી પ્રથમ મારા મધરનો. આજે મારા મધરે એક નાનકડા ગામમાંથી, જે રાજસ્થાનમાં એક બાલોદરા કરીને નાનકડું ગામ હતું, ત્યાં આગળ મારો જન્મ થયો હતો, અને ત્યાં આગળ એણે જોયું કે મારો આ એક બધિર બાળકનો જન્મ થયો છે, પણ એને મારે ગમે તેમ કરીને આગળ લાવવો છે અને એને મારે અભ્યાસ કરાવડાવવો છે, તો ત્યાંથી એ લોકો અમદાવાદમાં શિફ્ટ થયા, અને અમદાવાદ આવીને મને એટલે ભણાયો, અને જો ખરેખર મારે કોઈકને જો એટલે આ મારી પાછળ હું આટલો જે આગળ આવ્યો છે એની પાછળ જો ખરેખર જો કોઈનો પુરુષાર્થ હોય તો સૌપ્રથમ મારો મધરનો, અને આજની તારીખમાં હું જે ધંધો જે કરી રહ્યો છે એની અંદર મારા મિસિસ જે નોર્મલ છે, મારા બાળકો, એમાં મારી સૌથી મોટી જે પુત્રી છે મનાલી પોતે આજના નવા જનરેશનની છોકરી છે, છતાં પણ એ વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે કે મારા ફાધર કે ડિસેબલ છે, તો મારા આ ડિસેબલ પર્સનને એમને મારા પપ્પાને મારે કેવી રીતે આગળ લાવવા, અને લોકોની સમાજની અંદર કેવી રીતે મારે દાખલો આપવો, અને કેવી રીતે લોકોને સમજાવવું, એ છોકરીએ, મારી છોકરીએ એ જોઈને મને જે સપોર્ટ જે કરે છે આજની તારીખમાં એ ખરેખર અનન્ય છે. જી કેતનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે આ રોશનભાઈની પરિચયમાં ક્યારથી અને કેટલા સમયથી તમે તેમની સાથે છો?
હું રોશનભાઈ જોડે તો જન્મથી એટલે એમના ફાધર બધીર અને મારા ફાધર મધર બંને બધીર એટલે એ લોકો પહેલેથી દોસ્તાર હતા અને એમની સાથે સાથે રહીને હું અને રોશનલાલ બંને પણ નાનપણના દોસ્તાર 2004 ની અંદર એટલે 2003 ની અંદર એમને સ્વતંત્ર ધંધો કરવાનો જ્યારે વિચાર આવ્યો તો એ રીતે મારી પાસે આવ્યા અને એમણે મને કીધું કે કેતન કે હું આ રીતે ધંધો કરવા માંગુ છું અને અમારું તો આખો ફેમિલી બિઝનેસ છે એમાંથી હું અલગ થઉં છું અને મારે પોતાની રીતે અને જેટલા પણ સમાજની અંદર જેટલા પણ વિકલાંગો છે જેની અંદર એટલે બધીર છે બ્લાઇન્ડ છે ફિઝિકલ હેન્ડીકેપ છે તો એ લોકોની અંદર પણ મારે એક દ્રષ્ટાંત પૂરું પાડવું છે અને મારે મારી પોતાની ફેક્ટરી કરવી છે તો એમાં તારો મારે સહાય જોઈશે તું બીજું કશું ના કરે કંઈ નહીં પણ તું ફક્ત ઇન્ટરપ્રિટેશન મારી જોડે તું ચર્ચા કરે અને તું મને સમજાવે કે આ વ્યક્તિ સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે અને જે પણ ડિસિઝન લઈશ તો હું ખુદ પોતાની જાતે રીતે હું ડિસિઝન લઈશ તો તું મારી જોડે આવ અને ત્યારથી એટલે 2004 થી એમણે ફેક્ટરીની શરૂઆત કરી ત્યારથી અમે જોડે છું જી કેતનભાઈ, આપણે આગળ પણ આ ચર્ચા ચાલુ રાખીશું પરંતુ સમય થયો છે.